ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે ચિંતા અને ડિપ્રેશનને માનસિક સ્વાસ્થ્ય માટે ગંભીર પડકાર ગણાવ્યું. ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે નવી દિલ્હીમાં આયોજિત પ્રાણાયામના વૈશ્વિક પરિષદમાં ચિંતા અને ડિપ્રેશનને માનસિક સ્વાસ્થ્ય માટે ગંભીર પડકાર ગણાવ્યો હતો. તેમણે જણાવ્યું છે કે આ સમસ્યાઓ હવે મહત્વપૂર્ણ મુદ્દો બની ગઈ છે, જેઓનું નિરાકરણ જરૂર છે. ધનખડે ભાર મૂક્યો કે આધુનિક જીવનશૈલી અને વધતા તણાવને કારણે ચિંતા અને ડિપ્રેશન જેવી માનસિક સમસ્યાઓમાં વધારો થયો છે. તેમણે જણાવ્યું કે આ સમસ્યાઓ વ્યક્તિગત જીવન અને સમાજ બંને પર નકારાત્મક અસર કરે છે, તેથી સમયસર અને અસરકારક ઉપાયોની જરૂર છે. ઉપરાષ્ટ્રપતિએ પ્રાણાયામ અને ધ્યાન જેવી પ્રાચીન યુગ પદ્ધતિઓને માનસિક સ્વાસ્થ્ય સુધારવા માટે મહત્વપૂર્ણ ગણાવી. તેમણે જણાવ્યું કે આ પદ્ધતિઓ માનસિક શાંતિ અને સંતુલન મેળવવામાં મદદરૂપ છે, જે ચિંતા અને ડિપ્રેશનને ઘટાડવામાં સહાયક છે. પરિષદમાં ઉપસ્થિત વિશેષજ્ઞોએ પણ માનસિક સ્વાસ્થ્ય માટે પ્રાણાયામ અને ધ્યાનના ફાયદાઓ પર પ્રકાશ પાડ્યો. તેમણે જણાવ્યું કે આ પદ્ધતિઓને રોજિંદા જીવનમાં સમાવીને વ્યક્તિઓ તેમના માનસિક સ્વાસ્થ્યમાં સુધારો કરી શકે છે અને જીવનની ગુણવત્તા વધારી શકે છે. मेडिटेशन डज नॉट डिफाइन. जो दादी ने कहा है, जो प्रैक्टिस करते हैं, उसके लिए वातावरण होना चाहिए. देश कितना फलेगा फूलेगा, कितनी शांति होगी, कितना संतोष होगा जब मेडिटेशन हमारा राष्ट्रीय कल्चर होगा. मेडिटेशन, टू पुट इट प्लेनली, is not an abstract idea. Meditation is implementable. Meditation helps you head towards self-realization. Meditation helps you know the other person.